નમસ્કાર. 21મી સદી ખરેખર ખૂબ જટિલ છે નહીં? ટેકનોલોજી, સમાજ બધું જ એટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. તો આજે આપણે યુવલ નોઆ હરારીના પુસ્તક 21મી સદી માટે 21 પાઠમાંથી કેટલીક એવી કામની વાતો સમજવાનો પ્રયત્ન કરીશું જે આપણને આજના સમયમાં કદાચ સાચી દિશા બતાવી શકે. અને આ એક એવો સવાલ છે જે આપણા સૌના મનમાં ક્યાંક ને ક્યાંક તો ચાલતો જ હોય છે. આટલા બધા બદલાવ વચ્ચે આપણી જગ્યા ક્યાં છે? આપણે શું કરવું જોઈએ? ચાલો જોઈએ કે હરારી આ મોટા પડકારોનો સામનો કરવા માટે શું રસ્તો બતાવે છે. તો કોઈ પણ સોલ્યુશન પર પહોંચતા પહેલા પ્રોબ્લેમ શું છે એ તો સમજવું પડે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આજના વિશ્વના સૌથી મોટા અને મુખ્ય પડકારો કયા છે. જરા વિચારો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને ઓટોમેશન આપણી દુનિયાને કેટલી ઝડપથી બદલી રહ્યા છે. આજે જે નોકરીઓ એકદમ સુરક્ષિત લાગે છે, બની શકે કે ભવિષ્યમાં એનું કોઈ અસ્તિત્વ જ ન હોય. આ પરિવર્તન ખરેખર ખૂબ જ મોટું અને વ્યાપક છે. ઇન્ટરનેટ પર તો માહિતીનો જાણે ધોધ વહી રહ્યો છે, પણ એમાંથી સાચું શું અને ખોટું શું એ પારખવું દિવસે ને દિવસે અઘરું બનતું જાય છે. અને ફેક ન્યૂઝ આપણને કેટલી સહેલાઈથી ગેરમાર્ગે દોરી શકે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. આપણી આસપાસ જ જુઓ, સમાજ કેવી રીતે આપણાવાળા અને પારકામાં વહેંચાઈ રહ્યો છે. આ વિભાજન ખાલી રાજકીય નથી, પણ એ આપણી એકતાના મૂળ પર જ સીધો પ્રહાર કરે છે. તો આ બધા પડકારો વચ્ચે રસ્તો કયો છે? પણ સારી વાત એ છે કે હરારી ખાલી પ્રોબ્લેમ્સ ગણાવીને અટકી નથી જતા. એ એકદમ પાવરફુલ સોલ્યુશન પણ આપે છે. ચાલો હવે એને સમજીએ. અને આ જ છે હરારીનો સૌથી શક્તિશાળી વિચાર. એ કહે છે કે ભવિષ્યમાં કોઈ એક ચોક્કસ સ્કિલ કે કોઈ એક આઈડિયા પકડી રાખવાથી નહીં ચાલે. સૌથી જરૂરી વસ્તુ હશે બદલાવને સ્વીકારવાની અને એની સાથે તાલમેલ બેસાડવાની માનસિક ક્ષમતા. આને જ કહેવાય મેન્ટલ રેઝિલિયન્સ, મતલબ કે માનસિક રીતે ટકી રહેવાની તાકાત, ગમે તેવી અનિશ્ચિતતામાં પણ શાંત રહેવાની ક્ષમતા. અને સૌથી મજાની વાત એ છે કે આ કોઈ જન્મજાત ગુણ નથી. આ એક સ્કિલ છે જેને પ્રેક્ટિસથી ડેવલપ કરી શકાય છે. પણ આ માનસિક મજબૂતી અને અનુકૂલનશીલતા આવે ક્યાંથી? એને કેળવવી કેવી રીતે? તો ચાલો હવે એવી કેટલીક પ્રેક્ટિકલ આદતો વિશે વાત કરીએ જે આપણને ભવિષ્ય માટે તૈયાર કરી શકે છે. હરારે આપણને 21મી સદી માટે એક જાતની સર્વાઇવલ ટૂલકિટ આપે છે. એમાં 5 મુખ્ય સાધનો છે જે આપણને આવનારા સમય માટે તૈયાર કરશે. તો ચાલો આ ટૂલકિટને ખોલીએ અને જોઈએ કે એમાં શું શું છે. શિક્ષણની વાત કરીએ તો જે જૂની સિસ્ટમ હતી ને, ગોખણપટ્ટીવાળી, એ હવે ભૂલી જ જવી પડશે. ભવિષ્યમાં સફળતા માટે સતત નવું શીખતા રહેવું, પોતાની અને બીજાની લાગણીઓને સમજવી અને સાથે મળીને કામ કરવાની કળા શીખવી પડશે. આજના ડિજિટલ યુગમાં કોઈ પણ મેસેજ આવે અને આપણે એને સાચો માની લઈએ એ બહુ મોટું જોખમ છે. એટલે એક જવાબદાર નાગરિક બનવા માટે આપણી પાસે આવેલી માહિતીને ચકાસવાની અને એના સ્ત્રોત પર સવાલ ઉઠાવવાની આદત કેળવવી જ પડશે. હવે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. આપણે ટેકનોલોજીને વાપરી રહ્યા છીએ કે ટેકનોલોજી આપણને વાપરી રહી છે? શું એનો ઉપયોગ ફક્ત ટાઈમપાસ અને મનોરંજન માટે થઈ રહ્યો છે કે પછી કંઈ નવું શીખવા અને વિકાસ કરવા માટે? ટેકનોલોજીનો સભાનપણે ઉપયોગ કરવો એ જ સાચો રસ્તો છે. બહાર ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, પણ જો અંદરથી મન શાંત હોય ને તો કોઈ પણ પરિસ્થિતિને હેન્ડલ કરી શકાય છે. અને ધ્યાન અને માઇન્ડફુલનેસ જેવી પદ્ધતિઓ આ આંતરિક સંતુલન બનાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. અને આ એક બહુ જ ગંભીર પ્રશ્ન છે. આપણી પાસે શક્તિશાળી ટેકનોલોજી તો છે, પણ શું એનો ઉપયોગ કરવા માટે જરૂરી નૈતિક સમજણ છે? અને આ જ સવાલ આપણને આપણા અંતિમ મુદ્દા તરફ લઈ જાય છે: મૂલ્યો. હરારી અહીં એક ચેતવણી આપે છે કે કોઈ પણ એક વિચારધારાને આંખો બંધ કરીને ફોલો કરવી એ ખતરનાક બની શકે છે. એના બદલે આપણા નિર્ણયોનો આધાર સહાનુભૂતિ, કરુણા અને નૈતિક જવાબદારી જેવા મૂળભૂત માનવીય મૂલ્યો હોવા જોઈએ. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? હરારી આપણને અંતિમ અને સૌથી મહત્વનો પાઠ શું શીખવે છે? અને કદાચ આ જ આખા પુસ્તકનો સૌથી મોટો પાઠ છે. આપણું લક્ષ્ય બધા જવાબો જાણી લેવાનું નથી, કારણ કે જવાબો તો બદલાતા જ રહેશે. અસલી લક્ષ્ય તો એવી આદતો વિકસાવવાનું છે જે આપણને આ અનિશ્ચિત સફરમાં સાચો માર્ગ બતાવતી રહે. તો જતા પહેલા એક સવાલ વિચારવા જેવો છે: આવતીકાલની તૈયારી માટે આ બધી આદતોમાંથી કઈ એક આદત સૌથી પહેલા અપનાવી જોઈએ?
ભલે તે સતત શીખવાની હોય, ધ્યાન કરવાની હોય કે પછી માહિતીને ચકાસવાની. યાદ રાખજો, એક નાનકડું પગલું પણ એક મોટા બદલાવની શરૂઆત હોઈ શકે છે.